નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. આણંદ હોસ્ટેલમાં બે સમાન બનાવોથી ઉઠ્યા ગંભીર સવાલો. ધોળકામાં તપાસ માટે આવેદનપત્ર. આણંદના ડીએન કેમ્પસ સ્થિત કસ્તુરબા કન્યા છાત્રાલયમાં બનેલા બે સમાન બનાવોએ હવે સમગ્ર મામલે ગંભીર શંકા ઊભી કરી છે. એક પછી એક સમાન પરિસ્થિતિમાં બનેલી ઘટનાઓને લઈને લોકોમાં સવાલ ઊભા થઈ રહ્યા છે કે આ માત્ર સંયોગ છે કે પાછળ કોઈ મોટું સત્ય છુપાયેલું છે. વર્ષ 2024માં આરતી કુમાનસી કોલચા સાથે બનેલી આ ઘટના બાદ તેને આત્મહત્યા ગણવામાં આવી હતી, પરંતુ પરિવારજનોને ઘટના અંગે સ્પષ્ટ માહિતી ન મળતા શરૂઆતથી જ શંકા વ્યક્ત કરવામાં આવી હતી. હવે 2 માર્ચ 2026ના રોજ ધરતીબેન પ્રદ્યુમનસિંહ ગોયલ સાથે બનેલી ઘટના બાદ મામલો વધુ ઉગ્ર બન્યો છે, જેમાં પરિસ્થિતિને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે. બંને બનાવોમાં જોવા મળતી ચોંકાવનારી સમાનતાઓએ સમગ્ર ઘટનાને વધુ શંકાસ્પદ બનાવી છે. ધોળકામાં થયેલા પ્રદર્શનમાં લોકોનો આક્રોશ સ્પષ્ટ જોવા મળ્યો હતો, જ્યાં દીકરીને ન્યાય આપો અને આજે અમારી અને કાલે તમારી દીકરી હશે જેવા સૂત્રો સાથે તંત્ર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે હવે માત્ર પોલીસ તપાસ પૂરતી નથી તેવી માંગ ઉઠી રહી છે અને ઉચ્ચ કક્ષાની સ્વતંત્ર એજન્સી દ્વારા તપાસ કરવાની જોરદાર માંગ કરવામાં આવી રહી છે. લોકોનો સવાલ સ્પષ્ટ છે, આ બનાવોની પાછળનું સત્ય બહાર આવશે કે નહીં. હાલ સમગ્ર મુદ્દે લોકોની નજર તંત્ર પર ટકેલી છે. જય હિન્દ. હું અજય મકવાણા, કેએસજી સંગઠન અમદાવાદ જિલ્લા અધ્યક્ષ. આજરોજ કલેક્ટર કચેરીએ અમે સૌ આવેદનપત્ર આપવા માટે આવેલા હતા. ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકામાં કોળી સમાજમાં આજે એક ઉગ્ર રોષ ભરાયેલો છે. ફતેપુરાની દીકરી ધરતીબેન પ્રદ્યુમનસિંહ ગોયલ, જે ડીએન કેમ્પસ આણંદની કસ્તુરબા કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી હતી, ત્યાં આગળ એમનું શંકાસ્પદ મૃત્યુ થયેલું છે. સંસ્થા દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું છે કે આ દીકરીએ આત્મહત્યા કરી છે, પણ ફોટો અને વિડીયો અને અમુક પુરાવો જોતાં એવું લાગે છે કે આ એક પ્રી પ્લાનિંગ આયોજન કરીને મર્ડર કર્યું હોય એવું જાહેર દેખાય છે. તો આજે જ્યારે સમગ્ર ગુજરાતમાં એક બહુ ચર્ચાનો મુદ્દો બની ગયો છે, તો અમારી સમગ્ર ધોળકા તાલુકા પોલીસ સમાજની એક જ માંગ છે કે આ જે ઘટના બની છે એમાં યોગ્ય દિશામાં તપાસ થવી જોઈએ અને નિષ્પક્ષ તપાસ થાય અને જે આ દીકરીના પરિવાર છે અને કોળી સમાજ છે એમને યોગ્ય ન્યાય આપવામાં આવે. તો અમારી આ એક રજૂઆત હતી, જેના સંદર્ભે અમે સૌ આજે ધોળકા સમગ્ર કોળી સમાજ આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.